નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આવતા અઠવાડિયે પ્રાઇમરી માર્કેટમાં 3 નવા આઈપીઓ. જીએસપી ક્રોપ સાયન્સ, સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ અને નોવસ લોયલ્ટીના આઈપીઓ ખુલશે. ગ્લોબલ તણાવ વચ્ચે માર્કેટમાં વોલેટિલિટી હોવા છતાં રોકાણકારોની નજર પ્રાઇમરી માર્કેટ પર રહેશે. વેદાંતા લિમિટેડ એનએસડી ઇશ્યુ દ્વારા ₹2275 કરોડ એકત્રિત કરશે. આ ઇશ્યુમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, કોટક મ્યુચ્યુઅલ ફંડ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ જેવા મોટા સંસ્થાકીય રોકાણકારોએ રસ દાખવ્યો. ₹2000 કરોડના બેઝ ઇશ્યુને વધુ માંગ મળતા કંપનીએ ₹575 કરોડનો ગ્રીન શો ઓપ્શન પણ ઉપયોગ કર્યો. ભારતમાં સોનાના ભાવ ₹1.60 લાખના નીચા સ્તરે સરક્યા. એમસીએક્સ પર સોનાનો ભાવ લગભગ ₹1,58,400 પ્રતિ 10 ગ્રામ નોંધાયો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનાનો ભાવ લગભગ $5,120 પ્રતિ આઉન્સ આસપાસ રહ્યો. વૈશ્વિક સંઘર્ષના કારણે માર્કેટમાં અસ્થિરતા જોવા મળી. ભારતના વધતા સુપરમાર્કેટની સામે ફરારીએ મુંબઈમાં ₹10.37 કરોડની 849 ટેસ્ટરોસા લોન્ચ કરી. આ કાર માર્કેટમાં લેમ્બોર્ગિની, મેકલોરન અને પોર્શે જેવી સાથે સ્પર્ધા કરશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.